હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આજે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવેલું છે। નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત। 8 જુલાઈના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। જો યલો એલર્ટની વાત કરીએ તો આજે અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। આવતીકાલે 9 જુલાઈના ભારે વરસાદની વાત કરીએ તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલો છે અને આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। જો 7 દિવસના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો આજે તારીખ 8 જુલાઈના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવેલું છે। આવતીકાલે તારીખ 9 જુલાઈના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે અને બાકીના ગુજરાતના જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। 10 જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો 10 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। આ જ પ્રમાણે 11 જુલાઈએ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। 11 જુલાઈએ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવેલું છે। 12 તારીખના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો 12 જુલાઈએ સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। જો 13 જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરવામાં આવે તો 13 જુલાઈએ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે, હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના મતે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। 14મી જુલાઈના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો 14મી જુલાઈએ હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। એટલે કે આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। જો મેઘગર્જનાની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા તારીખ 8 અને 9 જુલાઈના રોજ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે। તારીખ 8 અને 9 જુલાઈના રોજ હળવાથી મધ્યમ મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। સમગ્ર ગુજરાતમાં વરસાદની સાથે હળવાથી મધ્યમ મેઘગર્જના થઈ શકે છે તેવું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે। ખાસ કરીને જો આજના દિવસની વાત કરવામાં આવે તો આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવેલું છે અને હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી। બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। આવી જ વેધર અપડેટ્સ માટે આપ જોતા રહો CMM ભારત અને આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલ CMM ભારતને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। CMM ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર।